अहमदाबादियों ने अहमदाबाद આવતા લોકો આ અહેવાલ તમારા માટે ખાસ कुछ पाने के लिए कुछ खोना पड़ता है આ કહેવત આ વિચાર જેણે પણ આપ્યો છે ને એણે જોરદાર કામ કર્યું છે। હવે વાત એમ છે કે સ્માર્ટ સિટી મેટ્રો સિટી અમદાવાદને બીજી તરફ આપણે ટ્રાફિક સિટી પણ કહી શકીએ છીએ, કારણ કે અમદાવાદમાં બીજું કંઈ મળે ના મળે ટ્રાફિક તો જરૂરથી મળી જ જાય। હવે પાછો ટ્રાફિક વધી ગયો છે કારણ કે ખૂબ ભરચક રહેતો રસ્તો સાહેબ 6 મહિના માટે આજથી બંધ થઈ ગયો છે। કેમ અને પછી શું થયું? તો એ રસ્તો બંધ છે તો જવાનું ક્યાંથી? આવા તમામ સવાલોના જવાબ તમને આપી દઈએ। અમદાવાદમાં વધશે ટ્રાફિક જામ। YMCA ક્લબથી કર્ણાવતી ક્લબનો રસ્તો બંધ। 6 મહિના ત્યાંથી પસાર ન થતા। જો થયા તો ભાઈ પાછા ફરવું અઘરું પડશે, કારણ કે અમદાવાદના SG હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને પગલે YMCA ક્લબ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 6 મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। એને પગલે મોહમ્મદપુરા રોડ અને SG હાઈવે પર આજે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો। ઓફિસ જનારા લોકોએ 15 થી 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો હતો। કેટલાક વાહન ચાલક તો હેરાન પરેશાન દેખાયા તો કેટલાકે કહ્યું कुछ पाने के लिए कुछ खोना पड़ता है। બહુ જ તકલીફ છે અમદાવાદમાં તો છે ને કલાક દોઢ કલાકથી હેરાન થાય છે પબ્લિક। આમ પબ્લિક ને બહુ જ તકલીફ છે। એક કલાક થઈ 1 કલાકથી અમે ટ્રાફિકમાં અત્યારે સલવાયેલા છીએ। તકલીફ તો થોડી રહેવાની સાહેબ। એમાં કેવું છે સાહેબ કે આજે કંઈક સારું થતું એની પાછળ થોડું ભોગવવાનું તો આવે જ સાહેબ। થોડું ભોગવીશું તો પછી પાછળ સુખ જ મળવાનું છે ને, અને જે બી થશે સારા માટે થવાનું છે ને। આમ તો ટ્રાફિક પોલીસ દ્વારા મહિના અગાઉ 21 જુલાઈએ એક નોટિફિકેશન દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત કરાઈ હતી, પરંતુ કઈ તારીખથી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં આવશે તે અંગે માહિતી આપવામાં નહોતી આવી। જો કે અચાનક ગત રાત્રે SG હાઈવે પર YMCA 4 રસ્તાઓ પર ડાયવર્ઝન જાહેર કરવામાં આવતા વહેલી સવારથી જ વાહન ચાલકો માટે મુસીબત ઊભી થઈ ગઈ હતી। હવે સવાલ એ થાય કે જો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો ડાયવર્ઝન કેવી રીતનું છે? તો જણાવીએ કે સાણંદ અને સરખેજથી આવતા તમામ વાહન ચાલકોએ YMCA ક્લબની ડાબી બાજુ વળીને જય ભવાની સર્કલથી આગળ જમણી બાજુ ઝવેરી સર્કલ તરફ જવાનું, ત્યાંથી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ તરફ જવાનું અને ત્યાંથી SG હાઈવે થકી અલગ અલગ માર્ગ પર જઈ શકશો। એ પણ જણાવીએ કે ઇસ્કોનથી સરખેજ તરફનો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે, એટલે એ તરફ જતા લોકો સર્વિસ રોડથી સીધા જઈ શકશે। આ ડાયવર્ઝનથી જે રસ્તો 5 મિનિટમાં પસાર થઈ જતો હતો તેને પસાર કરવામાં હવે 15 થી 20 મિનિટ થશે। જો કે આ બ્રિજ બનતા જ સરખેજ સાણંદથી આવતો આખો ટ્રાફિક સીધો જ બ્રિજ ટુ બ્રિજ અમદાવાદ બાયપાસ કરીને ગાંધીનગર તરફ વળી જશે, જેનાથી નીચે 4 રસ્તે વધતા ટ્રાફિકથી છુટકારો મળી જશે। થોડાક સમયની ધીરજથી છેક સુધીની શાંતિ મળશે।